ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં આપણે યુનિટ 3 સુધી જોઈ ચૂક્યા છે. હવે જે યુનિટ 4 છે એમાં રીડ 1 અને રીડ 2 જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે જણાવવામાં આવે છે. એમાં યુનિટ 4ની આપણે શરૂઆત કરીએ. ત્યાં પ્રી ટાસ્કમાં તમને આપેલું છે, જે પહેલું અને બીજું જે આપેલું છે એ તમને જણાવે છે કે તમને જ્યારે અમુક બીમાર થાવ છો, શરદી તાવ ખાંસી આવે છે ત્યારે કેવી કેવી મેડિસિન વાપરો છો, કે તમે દુકાનમાં જઈને દવા ગોળી ટેબ્લેટ ખરીદો છો કે પછી ઘરગથ્થુ ઉપાય જે આયુર્વેદિક ઉપાય છે એ વાપરો છો. અત્યારે ઘણા બધા કોરોનાની રસી માટે જ્યારે શોધી રહ્યા છે ત્યારે બે પ્રકારના ઉપયોગો બધા અમુક જે ઘરે છે એ લોકો જે ગરમ પાણી છે બરાબર છે એ આયુર્વેદિક ઉપાય તરીકે માને છે, અને અમુક જે હોસ્પિટલોમાં ને એમાં જે છે એ ટેબ્લેટને એ પ્રમાણે માને છે. તો એ પ્રમાણે અહીંયા તમને આપેલું છે. દાખલા તમે જે નંબર 2 છે એમાં પણ જોઈ શકશો કે તુલસી, એલોવેરા, નીમ, વસાકા બરાબર છે. તો આ બધા જે છે એ અમુક છોડ છે જેમાંથી આપણે અમુક દવા બનાવી શકીએ છીએ, અને જૂના જમાનામાં જે બીમારી હતી એ આવા છોડ ઔષધિઓમાંથી જ બનાવવામાં આવતી હતી. તો એ આ તમને પ્રી ટાસ્કમાં આપેલું છે. એના પછી આપણે જોઈએ છે તો રીડ 1 બરાબર છે. રીડ 1માં શું છે ટાઇટલ, કે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન બરાબર છે. કે જે માઇન્ડ છે, આપણું મગજ છે, જે શરીર છે બરાબર છે, અને જે દવાઓ છે મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike બરાબર છે. કે આપણે આપણી આજુબાજુ નજર કરીએ ત્યારે આપણને ખબર પડશે કે શું ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી. શું કહે છે? ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. ઓલ અલાઇક એટલે એક સરખા હોવું બરાબર છે, કે આપણે બધા એક સરખા નથી. Each one of us is different in many ways, both physically and mentally. એક સરખા નથી એટલે શું કે આપણે બધા કેવા અલગ અલગ છે, અને અલગ અલગ કેવી રીતે હોઈ શકીએ, કે શારીરિક રીતે અને માનસિક રીતે બરાબર છે. દરેક વ્યક્તિને તમે જોશો તો શારીરિક રીતે કેવી રીતે અલગ હોઈ શકે. તમે આખી દુનિયામાં જઈને નજર કરજો તો અમુક જે વસ્તુઓ છે, આપણા દાખલા તરીકે જે આંખો કહેવાય છે બરાબર છે, આંખો આપણા જેવી બીજા કોઈની પણ આંખો હશે નહીં. એવી રીતે આપણો ચહેરો પણ, ઓકે, ચહેરો એકબીજાને મળતો આવતો હોય પણ એના જેવો જ ચહેરો કદી હોય ને. એ રીતે મેન્ટલી માનસિક રીતે પણ આપણે બધા કેવા હોઈએ છીએ, જુદા હોઈએ છીએ. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. તો કે આપણે જીવનમાં જો ખુશ રહેવું હોય બરાબર છે, તંદુરસ્ત રહેવું હોય તો શું છે, આપણે એકબીજાનો સ્વભાવ જે છે, એકબીજાની ખુશી છે એ આપણે સમજવી જોઈએ. વી ought to understand બરાબર, આપણે સમજવું જ જોઈએ. કારણ કે જો આપણે ખુશ રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો બીજાનું જે નેચર છે, બીજાનો સ્વભાવ છે એ પણ સમજવું ખૂબ જ જરૂરી રહેશે. The shapes and size, temperaments and characters of people have a lot of variations that must affect our health and happiness. બરાબર છે. કે લોકોનો જે અમુક શેપ હોય છે, સાઇઝ હોય છે ને, લોકોનો આકાર જે છે, જે એમનું કદ છે, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ બરાબર છે, એમનો જે મિજાજ હોય, જે સ્વભાવ હોય, જે એમનું ચારિત્ર્ય હોય લોકોનું, એ બધામાં શું છે, વિવિધતા જોવા મળે છે. અને એ જ બાબત જે છે એ આપણા સ્વાસ્થ્ય અને આનંદને ખૂબ જ અસર પહોંચાડે છે. કારણ કે લોકોનો સ્વભાવ કેવો છે, લોકોનું ચારિત્ર્ય કેવું છે, એ પ્રમાણે આપણું જે છે હેલ્થ અને હેપીનેસ, આપણી સ્વાસ્થ્ય આનંદ એની પર ઘણી જ અસર પહોંચાડે છે. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. હવે શું કહે છે કે આયુર્વેદના મુજબ, જે આયુર્વેદિક દવા હોય છે આયુર્વેદના, એના મુજબ શું કહેવાય છે કે જે અમુક રોગ ઉત્પન્ન કરે એવા જીવાણુઓ નહીં. અહીંયા શું છે જુઓ, પેથોજિન્સ એક શબ્દ છે, કે એવી જીવાતો કે જેનાથી આપણને રોગ થાય બરાબર. ફિઝિકલ ડિસીઝ જે બીમારી છે ને, સ્વાસ્થ્યને લગતી શારીરિક જે બીમારી છે એ કેવી રીતે થાય છે, કે ડિઝીઝ occur mainly owing to external factors, અને બાહ્ય પરિબળોથી જે શારીરિક બીમારી એ થતી હોય છે. અને બાહ્ય પરિબળો કેવા હોય છે, કે રોંગ ડાયટ એટલે આપણે કે જે ખાવાનું ખાતા હોઈએ છીએ એની પર આધારિત કરીએ બરાબર છે, જે નુકસાનકારક ખાવાનું ખાતા હોઈએ છીએ. અમુક તમે બહારના જે બહાર આપણે નાસ્તો કરતા હોઈએ છીએ, ફાસ્ટ ફૂડ કહેવામાં આવે છે, જે પફ છે, પીઝા છે, સમોસા,
આ બધું રોંગ ડાયટ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ આપણે વારંવાર ખાતા હોઈએ છીએ. અથવા તો શું ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, બરાબર. અમુક જે જીવાતો હોય છે બહાર જે રોગ ઉત્પાદન કરે એ આપણા શરીરમાં જ્યારે આવે તો આ બે કારણોથી આપણના જે સ્વાસ્થ્યમાં જે શારીરિક બીમારી હોય છે એ થતી હોય છે. Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. તો આ હતું પહેલાં હતું કે શારીરિક બીમારી કેવી રીતે થાય. તો એ શારીરિક બીમારી થાય છે તો એવી જ રીતે માનસિક બીમારી પણ થતી હોય છે. અને માનસિક બીમારી થવાના કારણો કેવા કેવા હોઈ શકે તો શું કહે છે કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, જે આપણા સેન્સીસ છે 5 પ્રકારના સેન્સીસ એનો ખોટો વપરાશ થાય, ખોટો ઉપયોગ થાય ત્યારે આપણને માનસિક બીમારી થતી હોય છે. અને ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, જે આપણે ઇમોશન્સ છે, જે હાવભાવ છે, જે લાગણીઓ છે એ જ્યારે નકારાત્મક લાગણીઓ જે છે, નકારાત્મક ઇમોશન જ્યારે વધી જાય, બરાબર છે, ત્યારે માનસિક બીમારી થતી હોય છે. વી ought to develop the habit of positive thinking. અને આપણે શાનું વિકાસ કરવાની જરૂર છે કે હકારાત્મક વિચારોની વિકાસ કરવાની જરૂર ખૂબ જ છે કે જેથી માનસિક બીમારી સામે આપણે લડી શકીએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. અને એ જે હકારાત્મક વિચારસરણી છે એનાથી જે આપણી લાગણીઓ છે, આપણી ઇમોશન્સ છે એની ઉપર ઘણી જ અસર થતી હોય છે. હાવેવર, તેમ છતાં both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. તેમ છતાં શું કહે છે કે માનસિક જે અને શારીરિક બીમારીઓ જે હોય છે એ મોટા ભાગે એકબીજા જોડે સંકળાયેલી હોય છે, બરાબર છે, એકબીજા જોડે મિક્સ્ડ હોય છે. અને એક અન્યના અભાવે ભાગ્યે જ થતી જોવા મળતી હોય છે. કે એક થતી હોય છે તો બીજાના અભાવે થતી હોય એવું જરૂર નથી. એક હોય તો બીજી તમને મોટા ભાગે જોવા મળે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે આપણે માની લો કે આપણને અત્યારે શારીરિક બીમારી કહીએ તો કોરોનાની શારીરિક બીમારી છે, પણ એના લીધે આપણી જે માનસિક વૃત્તિ છે એ બદલાઈ જતી હોય છે. કોરોના પ્રત્યે જ્યારે થાય ત્યારે વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડતો હોય છે અને એનું સાયકોલોજીકલી જે નહીં એ પણ એ રીતે ભાંગી પડતો હોય છે. એટલે એના મનમાં નકારાત્મક વિચારો આવવા માંડે છે. તો ટૂંકમાં કહેવાનો કે શારીરિક અને માનસિક બીમારીઓ બંને એકબીજા જોડે સંકળાયેલી છે અને એકના આધારે બીજી બીમારી થતી હોય છે. દાખલા તરીકે માનસિક બીમારી તમને થઈ હોય કે તમે નકારાત્મક વિચારોને લીધે તમે દુઃખી ને એવા હોવ તો એના લીધે શારીરિક રીતે પણ તમે મુશ્કેલી અનુભવતા હોવ છો. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. તો જે અમુક ગંભીર ઇન્ફેક્શન છે, જે ગંભીર બીમારીઓ થતી હોય છે એ મોટાભાગે કેવી હોય છે? શારીરિક હોય છે. અને શારીરિકની કક્ષાએ તમે જે સારવાર કરી શકાતી હોય છે. અમુક જે બીમારી થતી હોય તે ચેપ લાગ્યો હોય તો એ શારીરિક કહેવાય છે અને એને શારીરિક રીતે જ તમારે શું કરવું પડે? ટ્રીટમેન્ટ આપવી પડે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. બરાબર છે. તો જે મોટાભાગની બીમારીઓ હોય છે એને માનસિક હોય છે અને એ લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો જોવા મળતી હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. જે આપણને શારીરિક બીમારી હોય છે એ આપણી લાગણીઓને પણ ડિસ્ટર્બ કરે છે અને આપણે જે સેન્સીસ હોય છે, બરાબર છે, એને શું કરી દે છે? નબળા પાડી દે છે. અને પરિણામે શું થાય છે? ફિઝિકલ ટ્રબલ્સ, જે શારીરિક મુશ્કેલીઓ હોય છે, શારીરિક રીતે આપણને નુકસાન થતું હોય છે, તકલીફ ઊભી થતી હોય છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. અને આના કારણે શું થતું હોય છે? ડાયટરી પ્રોબ્લેમ્સ, એટલે જે પાચન શક્તિ હોય છે એમાં સમસ્યાઓ ઊભી થતી હોય છે. અને હૃદય અને જે આપણા નર્વ સિસ્ટમ છે, ચેતાતંત્ર છે, એની ઉપર તણાવ, એની પર દબાણ વધુ આવે છે અને ધીમે ધીમે આપણું જે શરીર છે, ફિઝિકલ બોડી, શરીર એ નબળું થતું જાય છે. In the modern developed world, our problems are mainly psychological.
તો શું કહે છે, આજના આધુનિક જમાનામાં આપણા જે મોટાભાગની મુશ્કેલીઓ જે પ્રોબ્લેમ છે એ કેવા છે કે સાયકોલોજીકલ છે, બરાબર છે. સાયકોલોજીકલ કેવી રીતે કે બધા માનસિક છે. કેવી રીતે માનસિક છે કે તો વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી જોડે પૂરતો ખોરાક છે, ક્લોધિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝીસ. તો આપણી જોડે પૂરતા પ્રમાણમાં ખોરાક છે, કપડાં છે, કે પછી રહેવા માટે ઘર છે કે જે આપણને મોટાભાગની જે બીમારી થતી હોય છે શારીરિક, એ બીમારી થતાં અટકાવે છે. પરંતુ શું કહે છે, ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. આપણને મોટાભાગની શારીરિક બીમારીઓ હોતી તો નથી, તેમ છતાં આપણે શું છે માનસિક જે બીમારી હોય છે એનાથી આપણે પીડાઈ રહેતા હોય છે. માનસિક બીમારીઓ કેવી રીતે આપણને થતી હોય છે, તો ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. તો કેવું છે કે માનસિક બીમારી કે અમુક સમયે આપણે વ્યક્તિ એકલપણું અનુભવતા હોય કે પછી વ્યક્તિને એવું લાગતું હોય કે એને કોઈ પ્રેમ કરતું નથી, કે એને કોઈ કદર કરતું નથી, કે ગુસ્સો છે, કે તણાવ છે, કે વધુ પડતી જે વ્યગ્રતા હોય છે, બરાબર છે. તો આ બધું જે છે એ આપણને માનસિક બીમારી તરફ લઈ જતા હોય છે. અને શું કહે છે, ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. તો આ બધું જે છે આપણને જે શારીરિક રીતે નબળી કરી દે છે, અને આપણી જે શારીરિક શક્તિ હોય છે એને આપણે નબળી કરી દે છે, અને આપણને જે જીવનમાં જે કરવું હોય છે, જે ગોલ હોય, જે ધ્યેય હોય એ તરફ આપણે જઈ શકતા નથી, અને આપણને એમાંથી અટકાવી દે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. બરાબર છે. આપણું જે જીવનની જે રીત છે, જીવન જીવવાની જે વૃત્તિ છે, એ જ આપણને શું કરે છે, દુઃખી કરે છે. કેવી રીતે? વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણું જીવનની જે શૈલી કેવી છે, આપણી દિનચર્યા એવી છે કે જેમાં આપણને ઓછી શાંતિ હોય છે, બરાબર છે, અને આપણું જીવન કેવું છે, એકદમ હેક્ટિક છે, બરાબર છે, કે બહુ જ આમ બિઝી લાઈફ છે, અને અનસ્ટેબલ અવ્યવસ્થિત છે, કે જે આપણને શાંતિ અને વાત આપણને આપતી નથી. વી હેવ ડિસ્ટર્બ ધી ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આપણું જે જીવન છે એને આપણે ડિસ્ટર્બ કરી મૂક્યું છે. કેવી રીતે ડિસ્ટર્બ કર્યું? કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે પાણી પીએ છીએ, જે હવા લઈએ છીએ, જે આપણું પરિવારનું જીવન છે, એ આપણે ડિસ્ટર્બ કરી ચૂક્યા છે. અને જેના કારણે શું થતું હોય છે, વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અને આપણે એવા વર્લ્ડમાં રહીએ છીએ કે જે આર્ટિફિશિયલ છે, બરાબર છે, જે ઓરિજિનલ કહેવાતું નથી, જે ડુપ્લિકેટ કહેવાય છે, બરાબર છે, આર્ટિફિશિયલ, જ્યાં દેખાડો કરે છે. અને એ શાનાથી ડોમિનેટ કરે કે એ શાનાથી એને પર મોટાભાગે કોનું હુકુમત હોય છે, તો જે શહેરીકરણ હોય છે, જે માસ મીડિયા હોય છે, બરાબર છે, જે ટીવી હોય છે, મોબાઈલ હોય છે, જેના લીધે આપણે એવા જીવનમાં રહીએ છીએ કે એ લોકો આપણા જીવન ઉપર હક જમાવતા હોય છે. દેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ, બરાબર છે, અને ખૂબ જ ઓછું જે આપણે આત્માને જરૂર હોય, આત્માનો પોષણ હોય, એના માટે તો કંઈ જ હોતું નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા નવી નવી વસ્તુઓની જરૂર હોય છે, આપણને નવી નવી વસ્તુઓનું ઈચ્છતા હોઈએ છીએ, અને આપણી પાસે જે કંઈ છે એમાં આપણને સંતોષ હોતો નથી. હંમેશા વ્યક્તિની લાલચ એટલી બધી હોય છે કે તેને વધારે ને વધારે નવી નવી વસ્તુઓ મેળવવાની ઝંખના થતી હોય છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, બરાબર છે, આપણને હંમેશા વધુ મેળવવાની ઈચ્છા હોય છે. ટુ ક્રેવ તો ઈચ્છા રાખવી, બરાબર છે. ટુ ક્રેવ એટલે કે તો આપણને હંમેશા વધુ ને વધુ મળે વસ્તુઓ, એની આપણે ઈચ્છા રાખતા હોઈએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે કદી શાંત હોતા નથી, કે આપણને કદી પણ સંતોષ હોતો નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ. તો આપણી આ જે જીવનની વૃત્તિ છે એને આપણે આગળ વધારવા માટે આપણે તરત જ સાજા થઈ જાય એવી દવા અપનાવીએ છીએ, અને ભાગ્યે જ આપણે એને મૂળ સુધી જઈને પરવા કરતા
હોઈએ છીએ. કેવી રીતે? દાખલા તરીકે કોઈ વ્યક્તિને કશું બીમાર થયા હોય તો તરત જ સાજા થઈ જાય એની માટે દવા લઈને આવે છે. કોઈ જગ્યાએ વાગ્યું હોય તો તરત જ આપણે શું કરીએ છીએ? પેઇન કિલર લઈ લઈએ છીએ અને તરત જ સાજા થઈ જાય. પણ આપણે વિચારતા નથી કે એના મૂળ સુધી જઈએ અને આપણે શોધી નાખીએ કે કેવી રીતે બીમારી થઈ હશે અને કેવી રીતે એને સંપૂર્ણપણે અટકાવી શકાય. તો એ આપણે ત્યાં એની મૂળ સુધી જવાની આપણે પરવા કરતા નથી. We take a quick pill hoping that our problems will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. It is a warning light that we must notice. બરાબર છે. આપણે મોટાભાગે ઝડપથી સાજા થઈ જાય એવી આશા રાખીએ છીએ અને સમસ્યાઓ કે જે પ્રોબ્લેમ છે હલ થઈ જશે, સોલ્યુશન આવી જશે એવી આશા રાખીએ છીએ અને આપણે સમજતા નથી કે એ આપણા જીવનને શું છે અનિયંત્રિત કરી દેતા હોય છે. અને આ એક આપણા ચેતવણીની નિશાની છે. બરાબર છે. ચેતવણી છે આપણા માટે, વોર્નિંગ છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બીજી તરફ છે એ આયુર્વેદની વાત કરે છે. આયુર્વેદ શું છે કે જે આપણને કુદરત સાથે નહીં, નેચર છે, કુદરત સાથે આપણને શાંતિમય જાળવતા શીખવે છે. સિમ્પ્લિસિટી, એક સાદગીભર્યું જીવન, કન્ટેન્ટમેન્ટ, બરાબર છે, જે આપણને સંતોષકારક છે એ શીખવે છે. તો જે આયુર્વેદા છે આપણને 3 વસ્તુ શીખે છે કે નેચર સાથે જે શાંતિમયનું વાતાવરણ, શાંતિ, સાદગીભર્યું જીવન અને સંતોષકારક જીવન જીવવાનું શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. તો જે આપણને શું બતાવે છે કે આપણને એક બેલેન્સ બતાવે છે કે શાનું બેલેન્સ? કે વ્યક્તિ જે છે એનામાં જે સંતોષ છે એ અગત્યનું હોવું જોઈએ. પણ જે વ્યક્તિ જોડે નથી કે જે એવું નહીં જોવાનું કે મારી પાસે શું નથી કે શું જોઈએ છે મારે, પણ જે છે એનાથી સંતોષ માનવાનું, એના વિશે આપણને શીખવે છે. It connects us with a source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. એ આપણને શું કહે છે કે જે માનસિક સમસ્યાઓ આપણી છે એને આપણને સાજા કરવાનું, હલ કરવાનું આપણને શીખવે છે કે જેથી આપણે ક્રિએટિવ બની શકીએ, કે આપણે રચનાત્મક બની શકીએ અને આપણે જે આપણામાં આનંદ હોય છે એની જોડે આપણે કનેક્ટેડ, આપણે જે ખુશી છે એની જોડે આપણે કનેક્ટેડ રહી શકીએ, એની સાથે જોડાઈ શકીએ. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. તો એ આયુર્વેદા જે આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ અને કેવી રીતે નિરીક્ષણ કરીને આપણે બદલાવ લાવી શકીએ. બરાબર છે, કે જેમાં આપણને એના બધાનું નિરાકરણ આપણને પૂરું પાડતા હોય છે. તો આયુર્વેદ મોટે ભાગે એક જ વસ્તુ આપણને શીખવાડે છે કે આપણે જે જીવનમાં જે છે એનાથી સંતોષ માનવો જોઈએ. બરાબર છે. જીવનમાં જે સંતોષ છે કે જે મારી પાસે છે એનાથી મને સંતોષ છે અને વધારે કંઈ આશા રાખતો નથી, એ આપણને શીખવા છે. એના પછી જે છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. જે આયુર્વેદિક રોગ હિલિંગ એટલે કે જ્યારે આપણે સાજા થઈ જઈએ રોગમાંથી, તો એના જે 3 પ્રકારના લેવલ છે એ આપણને અહીંયા કહે છે. પહેલું લેવલ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. એમાં શું કહે છે કે આપણને રોગમાંથી મુક્તિ આપે છે. એના પછી છે ડિઝીઝ પ્રિવેન્શન, જે રોગ થતો હોય છે એને અટકાવે છે. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન છે આપણું આયુષ્ય છે એને હજુ વધારે લાંબુ બનાવી શકાય. અને છેલ્લે અવેરનેસ ડેવલપમેન્ટ, કે જે આપણે જાગૃતતાનો વિકાસ કરવો જોઈએ લોકોમાં. શરૂઆત કરીએ પહેલાંથી કે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. કે આપણે મોટાભાગે માદા પડીએ ત્યારે જ આપણને દવાની જરૂર પડતી હોય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, a response to a condition that has already occurred. બરાબર છે. તો શું કહે છે, જ્યારે આપણે એની શરૂઆત ક્યારથી થતી હોય છે? જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણને દવાની જરૂર પડતી હોય છે. અને એ ડિઝીઝ ટ્રીટમેન્ટ, બરાબર છે, એક રોગની સારવારનું જરૂરત ક્યારે પડતી હોય છે? જ્યારે બીમારી થતી હોય છે ત્યારે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અને એનો ધ્યેય શું હોય છે? જે તૂટી ગયું હોય છે એને સાજું કરવાનું હોય છે. દાખલા તરીકે વ્યક્તિ બીમાર હોય તો એને સાજા કરવાનું, તો એ એનું ધ્યેય હોય છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming
અસ. હવે શું કહે છે કે જ્યારે દવા જે છે બરાબર છે એ રોગની સારવાર માટેની થતી હોય છે ને ત્યારે એ એક નિષ્ફળતા કહેવાય છે. કેમ? કારણ કે જે બીમારી છે એ આપણને ઓલરેડી નુકસાન પહોંચાડી દીધી હોય છે. એટલે જો રોગની સારવાર માટે દવા શરૂ કરવામાં આવે તો એ સારું કહેવાય નહીં, કારણ કે રોગ ઓલરેડી આપણને નુકસાન કરી રહ્યો છે. એટલે આપણે જે છે દવા એ આપણે રોગને અટકાવીએ છીએ, જે શરીરને નુકસાન કરે છે એને અટકાવતા નથી. At this late stage we are left with no option but using drugs and surgery which may have many side effects in the long run. અને છેલ્લે શું છે, આપણે જે દવાઓ વાપરીએ છીએ એ જ છેલ્લો ઉપાય આપણી જોડે રહે છે બીમારીમાં, પણ એની આપણને લાંબે ગાળે ઘણી જ આડઅસરો થતી હોય છે. A higher level of healing aims at preventing disease before they manifest. હજી મોટાભાગની જે વધારે ઉચ્ચ કક્ષાની જે દવાઓ હોય છે બરાબર છે એ રોગને અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. જે બીજો તબક્કો જોયો, બીજું લેવલ જોયું કે રોગને થતો અટકાવે છે ને ડિઝીઝ પ્રિવેન્શન, એમાં કહે છે કે જે મોટા ઉચ્ચ કક્ષાની દવા હોય છે એ રોગને અટકાવવાનો એનો ધ્યેય હોય છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. તો આ તબક્કે પહોંચવા માટે આપણું જે જીવનની વૃત્તિ છે, જે પર્યાવરણ છે, જે કાર્યશૈલી છે, પછી જે માનસિક પરિસ્થિતિ આપણામાં છે એ બધી ધ્યાનમાં લેવી જરૂરી હોય છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. બરાબર છે, જે શબ્દ આપે છે એલિમિનેટ એટલે કે હાંકી કાઢવું. બરાબર છે, તો આપણામાં જે અમુક વસ્તુઓ છે કે આપણને રોગ સામે લડવા માટે આપણને લાચાર મૂકી દેતા હોય છે, એવા જે પરિબળો આપણામાં હોય છે એને આપણે હાંકી કાઢવાને, એને જીવનમાંથી કાઢી મૂકવા જરૂરી હોય છે. To some extent we are always sick because our life itself is unstable. કે અમુક અંશે આપણે જે પોતે જીવન જીવતા હોય છે ને એમ જ આપણે પોતે અસ્વસ્થ હોઈએ છીએ અને આપણે પોતે જ બીમાર હોઈએ છીએ, કારણ કે આપણું જીવન જ અનસ્ટેબલ છે, અસ્થિર છે, આપણે સ્થિર હોતા નથી. એટલા માટે આપણે અમુક અંશે તો આપણે બીમાર જ હોઈએ છીએ. There are always some diseases attacking us. અને અમુક જે રોગ છે એ આપણને હંમેશા અટેક કરતા જ હોય છે, particularly in changes of seasons or in the aging process. અને અમુક બીમારીઓ કેવી હોય છે કે જ્યારે વાતાવરણ બદલાતું હોય છે ત્યારે અમુક વ્યક્તિઓ બીમાર થતા હોય છે, શરદી ખાંસી, કે પછી અમુક ઉંમર થાય ત્યારે અમુક બીમારીઓ પણ લાગુ પડતી હોય છે. એટલા માટે શું કહે છે કે અમુક બીમારીઓ આપણામાં તો રહેલી જ હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. બરાબર છે, જે આ કહે છે કે અમુક ઉંમર હોય છે જે રોગ ઉપર, બરાબર છે, એ પ્રમાણે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. જે આપણું સ્વાસ્થ્ય છે એ એડજસ્ટમેન્ટ ઉપર આધારિત હોય છે. લાઇક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. અને કેવી રીતે જ્યારે સમુદ્ર ઉપર કોઈ જહાજને કે ચલાવતું હોય એ રીતે જે હેલ્થ છે એની સાથે આપણે ઘણી જ અનુકૂળતાઓ રાખવાની જરૂરી છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. અને આપણું જે સ્વાસ્થ્ય છે એ ઓનગોઈંગ કન્સર્ન છે, કાયમને માટે જે ચિંતાનો વિષય છે. The third level of treatment is life enhancement therapy. ત્રીજી કક્ષાની જે પદ્ધતિ છે એ કેવી છે કે જીવનને વધારવાની, આયુષ્ય વધારવાની, which aims at improving our vitality and enabling us to live longer. અને એનો ઉદ્દેશ શું છે? આપણું જીવન ટકાવી રાખવાનું, લાંબુ જીવન જીવવાનું છે અને એના માટે રોગ થતો અટકાવવાનું અગત્યનું છે. It does not merely prevent disease but shows us how to increase our positive energy. હવે એનું એ છે કે રોગને અટકાવવાનું એ નહીં, પરંતુ જે આપણા જીવનમાં હકારાત્મક ઉર્જા છે ને, એનર્જી, પોઝિટિવ એનર્જી આપણામાં રહેલી છે એને કેવી રીતે વધારી શકાય. હવે જીવનમાં જેમ જેમ પોઝિટિવ એનર્જી, હકારાત્મક વિચારો વધુ હશે એમ આપણું લાંબુ આયુષ્ય વધશે. કેમ? જેમ નકારાત્મક વિચારો ઓછા હોય એમ આપણા સ્વાસ્થ્ય માટે સારું. અને જો આપણે સ્વાસ્થ્ય માટે સારું હોય, આપણે તંદુરસ્ત હોઈએ તો ઓટોમેટિકલી આપણે આપણા જીવનમાં બીમારીઓથી મુક્ત રહીશું અને આપણે વધારે આયુષ્ય ભોગવી શકીશું. However, આયુર્વેદ aims at creating health. બરાબર. અને જે આયુર્વેદાનું ધ્યેય શું છે? તો ક્રિએટિંગ હેલ્થ. બરાબર. જે તંદુરસ્ત સ્વાસ્થ્ય છે એને ઉત્પાદન કરવાનું, વધારવાનું છે. અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ ટુ લીવ લોંગર. અને રોગોને છે અટકાવવાનું છે
અને આપણું જે જીવન છે એને લાંબુ વધારવાનું છે. The fourth level of Ayurveda healing is awareness development. અને જે ચોથું કક્ષા છે એ શું છે કે જાગૃતતા વિકસાવવાની છે. હવે આપણને બધી જ ખબર હોય છે, પણ આપણે શું કરવું જોઈએ, લોકોમાં પણ જાગૃતતા ફેલાવી જરૂરી હોય છે. This requires a spiritual approach to life. બરાબર. અને આના માટે શું છે, આપણામાં આધ્યાત્મિક અભિગમ હોવો ખૂબ જ જરૂરી છે. To be healthy is important, but health is not an end in itself. તંદુરસ્ત રહેવું અગત્યનું છે, પણ તંદુરસ્ત એ અંત છે નહીં. બરાબર છે. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. બરાબર છે કે આપણે લાંબા રહીએ, જીવન લાંબુ ટકે જાય એ આપણને જોઈએ છે, પરંતુ એટલું અગત્યનું છે નહીં કે એટલા પૂરતું આપણે સંતોષ માનવો જરૂરી નથી. We ought to consider what we are using our energy for and why. અચ્છા, આપણામાં જે એનર્જી રહેલી છે, એ જે તાકાત રહેલી છે, શક્તિ રહેલી છે, એ આપણે શાના માટે વાપરી રહ્યા છે અને કેમ વાપરી રહ્યા છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. The quality of our awareness is the real fruit of all that we do. આપણામાં જે ક્વોલિટી છે નહીં, એની જાગૃતતા એ જ એક સાચું ફળ કહેવાય છે. બરાબર છે કે આપણે શું કરીએ છીએ એના માટે, ટૂંકમાં કે આપણે શાના માટે વાપરીએ છીએ એ અગત્યનું છે. It is our ultimate expression, the essence of who we really are. બરાબર છે. આપણે કોણ છે ખરેખર એ નક્કી કરે છે કે આપણું જે એક્સપ્રેશન છે, જે આપણો હાવભાવ છે, આપણામાં અભિગમ કેવો છે એ નક્કી કરે છે કે આપણે કોણ છીએ. Our awareness is the only thing we can take with us until we die. અને આપણામાં જે આ જાગૃતતા છે એ જ આપણને છેક સુધી આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણને લઈ જાય છે. બરાબર. આપણને કદી એ છોડશે નહીં. It continues to grow even when the body and mind decline. બરાબર છે. ડિક્લાઇન એટલે સાથે કે આપણને છોડી દે, જ્યારે આપણું શરીર અને આપણું મન આપણને છોડી દે છે ત્યાં સુધી એ જે અવેરનેસ છે, જે જાગૃતતા છે એ વિકાસ પામતું રહે છે. Thus it is our greatest aid in the aging process. એડ એટલે કે મદદરૂપ નહીં, અને એટલા માટે એ શું આપણી ખૂબ જ મોટી મદદ કહેવાય છે કે જ્યારે આપણે ઉંમર આપણી વધતી જાય, આપણે વૃદ્ધ થતા જઈએ ત્યારે આપણી ખૂબ જ મદદરૂપ થતું હોય છે. This is the ultimate goal of Ayurveda. અને આ આયુર્વેદનો એક મહત્ત્વનો ગોલ છે, મહત્ત્વનો ધ્યેય છે કે આપણે અવેરનેસ, which aims at releasing us from all sorrow and suffering. અને એનો ધ્યેય શું છે કે આપણને દુઃખ અને જે પીડાઓ થતી હોય છે, સફરિંગ, બરાબર છે, એમાંથી આપણને શું કરે, મુક્ત કરે છે. True awareness is the ultimate cure for all psychological disorders. અને જે સાચી જાગૃતતા હોય છે, કે આપણામાં સાચી જાગૃતતા હોવી જોઈએ કે ઓકે, કે જે નકારાત્મક વિચારો આવે છે, જે એની જાગૃતતા હોવી જરૂરી છે કે જે આપણને આ જે બધા સાયકોલોજીકલ ડિસઓર્ડર છે, બરાબર છે, માનસિક પ્રોબ્લેમ થતા હોય છે એમાંથી આપણને સાજા કરે છે. But to understand it, we must first look into the mind and its function. અને આ સમજવા માટે પહેલું આપણામાં શું છે, આપણું જે માનવ મન છે અને આપણું જે જીવનશૈલી છે એ સમજવી પડે. We had better start from where we are. In this direction our journey proceeds. અને આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરવી આપણા માટે સહેલી રહેશે. અને આપણી જે આ જીવન છે, આપણી જે યાત્રા છે એ આપણા આગળ દિશામાં વધે છે. તો આ હતો તમારો એક ખૂબ જ સરસ પાઠ, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, કે જેમાં સમજાવવામાં આવે છે કે આયુર્વેદ આપણને કેવી રીતે મદદરૂપ થતું હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે કોમ્પ્રિહેન્સિવ 1માં જે એક્સરસાઇઝ આપેલી છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. અને એના પછીનો જે પાર્ટ છે યોગ ફોર હેલ્થ, એ પાર્ટ ટૂંકમાં સમજાવે તો જે તમે સૂર્ય નમસ્કાર કરો છો તો એની આખી પદ્ધતિ આપેલી છે કે જે યોગા, જે આપણે જૂના જમાનામાં જે ઋષિ મુનિઓ એ બધા હતા આપણા, એ લોકો યોગા ઉપર ખૂબ જ ધ્યાન આપતા હતા. અને યોગાના લીધે કે આપણે જે શારીરિક રીતે એકદમ ફિટ, માનસિક રીતે આપણે ખૂબ જ તંદુરસ્ત રહેતા હતા. તો એમાંનું જે કે આપેલું છે કે જે છે સૂર્ય નમસ્કાર. તો હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર.
કે સૂર્ય નમસ્કાર કેવી રીતે, આમ તો બધાને તમે બધા તમારા જ્યારે સ્કૂલમાં પીટીના પીરિયડમાં એમાં તમે શીખ્યા હશો કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરાય. તો એના જે સ્ટેપ છે તમને 12 સ્ટેપ્સ આપેલા છે સૂર્ય નમસ્કારના, જે તમે અહીંયા જોઈ શકો. તો હતો આપણો આજનો યુનિટ 4 પાઠ, અને એની એક્સરસાઇઝ તમે તમારી હોમવર્કમાં ફેરબુકમાં કરતા રહેજો. અને ફરીના વિડીયોમાં આપણે નેક્સ્ટ યુનિટ સાથે ફરી મળીશું. અસ્તુ, આભાર.